નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ જોઈએ તો કે ઉદાહરણ નંબર 28 તો એની રકમ જોઈએ. લોકલ બસમાં પ્રવાસ કરતા 50 મુસાફરોના માસિક પ્રવાસ ખર્ચ રૂપિયામાં નીચે મુજબના કોષ્ટકમાં દર્શાવેલ છે. તો આપણે જોઈએ કે પ્રવાસનો ખર્ચ તો 300 થી 50 થી 500 આપણને આપ્યો છે. 500 થી 650, 650 થી 800, 800 થી 950, 950 થી વધુ. આ રીતના આપણને શું આપ્યો છે? વિવિધ પ્રકારનો ખર્ચ આપ્યો છે. મુસાફરોની સંખ્યા 7, 13, 16, 9 અને 5 ઈ તમને આપ્યું છે. તો આ તમારી શું છે? તો કે FI છે. આને શું કહેવાય છે? FI કહેવાય છે. બરોબર. તો આપણે દાખલામાં તો કે સિગ્મા FI બરાબર n લઈએ છે, એટલે આની જરૂર પડશે પ્લસ એક CF ની જરૂર પડશે. તો કે આટલું આપણને માહિતી આપી છે. હવે અહીંથી આગળ જોઈએ તો પાછળ એમ કીધું છે કે વચ્ચેના 50% મુસાફરોના પ્રવાસના ખર્ચની સીમાઓ મેળવો. 50% કીધું છે તો 50% કેમ આવે? તો એ જે આખું કેટલું છે? 100% છે. હવે Q4 એક આ ટકા વાળું સમજી જ લઈએ. આ મધ્યસ્થ હોય તો મધ્યસ્થને આપણે 2 વડે ભાંગીએ એટલે કે 50% આ થાય અને 50% આ થાય ને? તો કે હા. હવે આપણી પાસે Q છે ને, Q4 તો એમાં Q1 એ 25, Q2 એ 50, Q3 એ 75% અને Q4 એ કેટલા ટકા થશે? 100% થશે. એવું ને એવું આપણી પાસે દશાંશક છે. તો કે હા. તો દશાંશકમાં કેવું થશે? D1 એ 10%, D2 એ 20%, D3 એ 30%, D4 એ 40%, D5 એ 50%. આ રીતના D 10% થઈ જશે. અને P છે તો એનું આપણે ટકાવાળું સમજી લઈએ. તો એમાં તો 100 છે. P તો હંમેશા આપણે કેટલું? સદાંશક 100 છે એટલે 1 એ 1%, 2 એ 2%, 3 એ 3% એ રીતના ક્રમશઃ થશે. તો આપણને એમ કીધું છે કે 50% મુસાફરોના ખર્ચની સીમાઓ મેળવો. તો 50% તો પેલા મધ્યસ્થમાં સમાવેશ થાય એટલે મધ્યસ્થ તો આપણે ગણતા નથી. તો વચ્ચે કીધું છે ને, વચ્ચેના 50%, તો વચ્ચેના 50% આપણને આમાં જ મળે છે. આમાં તો કે કેની વચ્ચે? Q1 ની વચ્ચે અને Q3 ની વચ્ચે. તો કે હા. તો આપણે હવે શેની ગણતરી કરવાની થશે? Q1 ની મેળવવાની અને Q3 ની મેળવવાની. એટલે આપણને વચ્ચેના 50% મળી જશે. તો વચ્ચેના એટલે કે આપણે Q1 ની ગણતરી કરશું એમાં 563 જેવો આન્સર આવશે. ઉદાહરણ છે એટલે હું જોઈને કહું છું અત્યારે. અને આનો આન્સર આવશે એની વચ્ચેનો હશે એ આપણો Q1 એટલે કે આપણે 50% મળી જશે. એની પછી કીધું છે કે સૌથી વધુ ખર્ચ કરતા કેટલા ટકા મુસાફરો છે? 15% મુસાફરો છે. આ ખર્ચોની રેખા હોય તો સૌથી વધુ ખર્ચ કરતા લોકો કેટલા છે? 15%. તો આ જ મારી ટકાવારી લાઈનમાં 15% આવશે કેમ કે આમાં 10, 20, 30, 40, 50 વધે છે. તો આમાં 15% આપણે અહીં માની લઈએ કે 15% છે. કેવા છે? સૌથી વધુ ખર્ચ કરતા લોકો છે. સૌથી વધુ ખર્ચ લોકો કરતા 15% છે. તો હવે 15% વધુ કરતા આપણને આપેલા છે. તો મુસાફરોના ન્યૂનતમ ખર્ચ કેટલો હશે? તો 100 માંથી 15 બાદ કરીએ એટલે કે 85 વધે. તો 85% લોકો એવા છે એનો ઓછો ખર્ચ છે, 15% લોકોનો ખર્ચ વધુ છે. તો આપણે ગણતરી કેની કરવાની થશે? Q1, Q3 પછી P 85. કેમ કે વધુનું તો તમને આપી દીધું છે. ન્યૂનતમ ખર્ચ કરતા કેટલા લોકો હશે? તો 85% લોકો એવા છે કે જે ઓછો ખર્ચ કરે છે. અને એની પછી આપણને કીધું કે સૌથી ઓછો ખર્ચ કરતા 10% મુસાફરોમાં મહત્તમ ખર્ચ કેટલો હશે? તો આપણે એ પણ જોઈ નાખીએ તો કે મહત્તમ કિંમત આપણને કેટલી આપી છે? 90 આપી છે અને ન્યૂનતમ આપણને 10% આપેલા છે. તો 10% મુસાફરોનો ખર્ચ આપણને મેળવવાનો કીધો છે. એટલે કે 10% એટલે કેવું થશે? તો કે 10% અહીંયા છે એટલે કે D1 થશે. તો શું થશે? D1 થશે. તો મૂળ આપણે ગણતરી કરવાની કેની થઈ? Q1 ની અને Q3 ની.
પછી ગણતરી કેની થાય D10 ની અને પછી ગણતરી કેની થાય P85 ની આટલાની આપણે ગણતરી કરવાની છે ચાલો આ તમને સમજવા પડતું હતું હવે આપણે આગળ દાખલા તરફ જઈએ હવે આપણે દાખલો ગણીએ તો હવે આપણી પાસે પહેલા તો q1 મેળવવાનું છે q1 વર્ગ તો એનું સૂત્ર શું છે n/4 માં અવલોકનની કિંમત ક્યાં તો કે CF ના ખાનામાં જોતા તો હવે n આપણે મેળવવો પડશે તો કે હા તો n ચાલો કેલ્સી લઈ લો 7 + 13 + 16 + 9 + 5 n તમારો કેટલો થશે 50 થશે હવે અહીંયા કેટલા આવશે 7 7 ને 13 20 20 ને 16 36 36 ને 9 હવે કેટલા 36 + 9 એટલે 45 45 ને 5 50 થઈ ગઈ તો તમારી CF પણ થઈ ગઈ આ પણ થઈ ગયું તો હવે આપણે Q1 છે તો n તમારો કેટલો છે 50 એને ભાગ્યા 4 માં અવલોકનની કિંમત તો 50 ભાગ્યા 4 કરો વત્તા 5 ભાગ્યા 4 એટલે તમારો આન્સર આવશે 12.5 માં અવલોકનની કિંમત CF માં જોતા તો તમને વર્ગ શું મળશે તમારો તો તમારો પ્રથમ વર્ગ મળશે 12 નો સમાવેશ ક્યાં થાય 12 નો સમાવેશ આમાં થાય તો 500 થી 650 તમારો વર્ગ થશે 500 થી 650 તમારો વર્ગ શું થશે 500 થી 650 વર્ગ તમને જોવા મળે છે તો જો આ રહ્યો વર્ગ તો ઓલરેડી આ નિવારક છે એટલે આપણે બીજી કાઈ રામાયણ કરવાની છે નહીં આટલું લખી નાખો પછી હું આ ભૂસતો નથી બાજુમાં એક દાખલો બીજો ગણી નાખીએ તો ખાલી આટલું જ લખાણ ભૂસી નાખું છું બીજું કાઈ ભૂસવાનું છે નહીં હવે આપણે મોટું સૂત્ર મેકીએ q1 માટે q1 બરાબર l + n/4 માઈનસ CF છેદમાં FI ગુણ્યા C તો હવે જો L તો L એટલે કે અધરસીમાં બિંદુ કેટલું છે 500 છે વત્તા n/આખું 4 તમને અહીં કેટલું મળ્યું છે 12.5 મળ્યું છે 12.5 CF એટલે કે આપણે આ જે મળ્યું હોય ને એના ઉપરના વર્ગની આવૃત્તિ તો ઉપરના વર્ગની CF કેટલી છે 7 છે છેદમાં આની સામેની આવૃત્તિ એટલે કે FI એટલે કે શું થશે જે આપણે સંચય આવૃત્તિ મળી છે એ તમારી FI છે એટલે કે FI આપણે કેટલી આવશે 13 આવશે અને વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ આપણે આ વર્ગ મળ્યો હોય એની વર્ગ લંબાઈ લેવાની છે તો આપણે 500 છે તો 750 માઈનસ 500 કરો એટલે તમને વર્ગ લંબાઈ મળશે કેટલી ગુણ્યા 150 કેટલી મળે 150 મળશે હવે આગળ દાખલામાં ભાગાકાર ગુણાકાર બાદબાકી કરવાના છે તો જે 500 એમ નામ રહેવા દઉં છું વત્તા આખાની ગણતરી કેલ્શિયમ એકી સાથે કરી નાખું છું કે 12.5 માઈનસ 7 ભાગ્યા 13 ગુણ્યા 150 એટલે મારો આન્સર આવશે 63.46 અને 63.46 ને પત્તા 500 કરી નાખીશ એટલે 500 ને 63.46 આપણા દાખલાનો જવાબ થશે 563.46 તો પણ ઉદાહરણમાં જોઈ લો આવી ગયો હશે આન્સર તો બસ આમાં મેં ગુજરાતી લખાણ કાઢી નાખ્યું છે પાછળનું CF ના ખાનામાં જોતા વાળું કેમ કે હવે તો આપણે આવડી ગયો હશે દશાંશક શતાંશકના આપણે સૂત્રો જોયા પ્લસ હવે આવા 3 થી 4 દાખલા જોઈ નાખ્યા તો હવે હું લખતો નથી હા સ્ટાર્ટિંગ લખીશ પણ જ્યારે આ સૂત્ર મૂકીશ ત્યારે એને ભૂસી નાખ્યો એટલે કે તમને સમજવા વાંધો પડે નહીં ચાલો q1
વર્ગ અને વર્ગ ઉપરથી q1 ની ગણતરી છે આ લખી નાખો પછી આપણે ગણીએ q3 પછી d 10 અને p 85 આટલું લખી નાખો પછી આગળ q1 પછી હવે q3 ની ગણતરી કરીએ તો કે q3 બરાબર n/4 કૌંસની બહાર જે માં અવલોકનની કિંમત CF માં શોધા બરોબર છે તો જે 3 છે એટલે કે 3 આવશે n કેટલો છે તમારો 50 એના છેદમાં 4 માં અવલોકનની કિંમત હવે 50 ભાગ્યા 4 કરો કેલ્સીમાં અને એને ગુણ્યા 50 ભાગ્યા 4 એને ગુણ્યા 3 કરી નાખો એટલે તમારો આન્સર આવશે 37.5 માં અવલોકનની કિંમત ક્યાં જોવાની તો કે CF ના ખાનામાં જોવાની છે તો હવે 37.5 નો સમાવેશ ક્યાં થશે અહીંયા સુધી 36 નો સમાવેશ થાય છે એની નીચેનામાં 37 નો સમાવેશ થાય છે તો વર્ગ કયો મળશે આપણને 800 થી 950 નો વર્ગ મળશે 800 થી 950 તમારો શું થશે વર્ગ થશે ચાલો આ લખી નાખો અથવા તો SS પડો SS પાડી નાખો હવે આની પાની સાઈડ મારે જગ્યાની જરૂર છે એટલે આ ગુજરાતી હવે હું ભૂસી નાખું છું ચાલો આગળ હવે આપણે સૂત્ર મેકો મોટું સૂત્ર છે q3 બરાબર l વત્તા હવે તો સૂત્ર પણ તમને યાદ રહી ગયું હશે l કેટલો મળ્યો છે આપણને 800 મળ્યો છે વત્તા આખે આખું કાંઈ રેડીમેડ તૈયાર પડ્યું છે 37.5 માઈનસ CF તો કે 37.5 એને ઉપરના વર્ગની આવૃત્તિ કેટલી છે સંચય આવૃત્તિ 36 છે FI તો 45 નો આપણને મળે એની આવૃત્તિ જોવાની છે તો કે 9 છે અને ગુણ્યા તો હવે અહીંયા તમારે 800 વાળો વર્ગ મળ્યો છે તો કે 950 માઈનસ 800 તો આની પણ વર્ગ લંબાઈ કેટલી થાય છે 150 થાય છે તો 800 એમના એમ રહેવા દઉં છું વત્તા બધાનું એક સાથે આપણે કરી નાખીએ સરવાળા માઈનસ કરીએ સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર તો 37.5 માઈનસ 36 ભાગ્યા 9 ગુણ્યા 150 એટલે તમારો આન્સર આવશે 24.9999 પાછળ તમને આપેલું છે બરાબર છે એટલે 24.99 રાખું છું અથવા તો અહીંયા 25 પણ તમે કરી શકો છો કરી જ નાખો ને કેમ કે આ પોઈન્ટ પછીની આલ્ફા મોટી છે એ આગળ આવશે એટલે આને આપણે આ રીતે પણ લખી શકીએ 824.99 અથવા 825 આ રીતે પણ તમે લખી શકો છો બરાબર છે આ હતું Q3 ની ગણતરી ખૂબ જ ઈઝી અને સરળ હતી આ લખી નાખો પછી આપણે D 10 મેળવીએ અને P 85 મેળવીએ પછી આપણે સ્વાધ્યાય ઉપર આગળ જઈએ ચાલો લખી નાખો બરાબર પછી P 85 મેળવીએ તેનું સૂત્ર છે J / n/100 માં અવલોકનની કિંમત ક્યાં જોવાની તો કે CF માં જોતા હવે હું CF આ રીતના લખી નાખું ટૂંકું ને ટચ તો હવે 85 આવશે જે બરાબર શું આવશે 85 આવશે કૌંસમાં 50 ના છેદમાં 100 આવશે કે નહીં તો કે હા હવે કેલ્શિયમ હાથમાં લઈ લ્યો અને હવે કરો 50 ભાગ્યા 100 50 ભાગ્યા 100 ગુણ્યા 85 42.5 આન્સર આવે છે તો 42.5 નો સમાવેશ ક્યાં થશે આમાં થશે તો આપણે વર્ગ કયો મળ્યો 800 થી 950
50 તમને વર્ગ મળે છે. મળ્યો વર્ગ? તો કે હા. હવે ગણતરી કરવાની છે સૂત્ર મેકીને, તો કે P85 બરાબર L વત્તા N/100 માઈનસ CF છેદમાં FI ગુણ્યા C. તો L કેટલી મળી છે તમને? અધસીમાં પીધું 800 છે, વત્તા N/2 વાળું તમને જોઈએ તો આખું 42.5 થાય છે, માઈનસ આના ઉપરના વર્ગ કેટલો છે? 36 છે, છેદમાં મળેલ વર્ગની તમને આવૃત્તિ કેટલી આપી છે? 9 આપી છે, ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે? 150 છે કે નહીં? તો કે હા. હવે 42.5 તો કે 42.5 માઈનસ 36 ભાગ્યા 9 ગુણ્યા 150. આખે આખાની આપણે ગણતરી કરીએ છીએ એટલે 800 વત્તા 108.33 થશે. હવે આના 800 એડ કરો, જે આન્સર આવ્યો છે એને, વત્તા 800 એડ કરો એટલે 908.33. આ તો તમારો P85. અહીંયા સુધી કઈ ડાઉટ હોય તો કયો, આ લખો. પછી આપણે હવે D એક બાકી છે એની ગણતરી કરી નાખીએ. ચાલો, એ ગણાઈ ગયું હોય તો હવે આપણે આગળ જોઈએ. D 1 છે, અહીંયા 10 લખ્યું છે પણ એ તો 10% મેળવવાના છે ને, તો 10% નો સમાવેશ ક્યાં થાય? D1 માં થાય, એટલે આપણે D1 મેળવવાનું છે. તો 1 એટલે કે J એટલે 1 થશે અને અહીંયા આમ આવશે, બરોબર છે, n ના છેદમાં 10. કેમ? તો કે દશાંશક છે એટલા માટે. ક્યાં જોવાની? તો કે CF ના ખાનામાં જોતા. તો હવે n તમને કેટલા આપ્યા છે? 50 આપ્યા છે અને 10. મીંડું ગયું. ગયું કે નહીં? તો કે હા. હવે તો તમારી પાસે વધ્યા કેટલા? 5. તો 5 નો સમાવેશ ક્યાં થશે? તો કે 5 નો સમાવેશ અહીંયા થશે. થશે કે નહીં થાય? 300 થી 350 માં સમાવેશ થશે. તો ચાલો લખો 350 થી 500 થયું. તો આ તમને શું મળ્યો? વર્ગ મળ્યો. એમાં 350 શું થયું? તમારો L થશે. તો હવે ડાયરેક્ટ ઓલું સૂત્ર મેકો અને આગળ દાખલો ગણો. સૂત્ર મેકીને દાખલો ગણશું એટલે કે D1 બરાબર L વત્તા N/10 છે માઈનસ CF ગુણ્યા C FI. L તમને મળી છે 350 વત્તા, હવે આને આખી આખાની તમને મૂલ્ય મળ્યું છે 5 માઈનસ 5 અહીંયા સમાવેશ થાય છે. હવે એથી ઉપરની તમને આપી નથી તો આપણે CF શું લઈ લેવાની? 0 ધારી લેશું, કેમ કે આની આગળનો વર્ગ કયો હોય? 0 જ હોય, ગુણ્યા C. તો C કેટલી છે? 350 થી 500 છે. 350 માં 50 નાખો એટલે 400, 400 માં 100 નાખો એટલે 500 એટલે 150 થશે. FI કેટલી આપી છે? તો કે 7 તમને આપી છે. 350 વત્તા આનો ભાગાકાર ગુણાકાર કેન્સલ લઈ લો અને કરો તો 5/7 5/7 ગુણ્યા 150 107.14 આવશે. એને વત્તા 350 કરો એટલે મારો આન્સર આવશે 157.457.14. આ મારો આન્સર આવે છે. 100 ને આમાં પ્લસ કરો ત્યારે આખી માહિતીને શું કરવાનું છે? ડાયરેક્ટ મેં કેલ્સીમાં સરવાળો કરી નાખ્યો છે. જ્યારે પ્લસ કરશો એટલે તમારો આન્સર આવી જશે. આ તમારો શું થયો? D1 થયો. અહીંયા સુધી કાંઈ પણ ડાઉટ હોય તો કહેજો, બરોબર છે. હવે આવા આપણે કન્ટિન્યુ ઘણા બધા દાખલા ગણી નાખ્યા છે, એટલે કે સૂત્ર જોયું, સૂત્ર પછી આવા 3 થી 4 દાખલા જોયા
એટલે હવે વાંધો આવશે નહીં. હવે દાખલો 1 હોય પણ એમાં D1 D2 અથવા તો P95 P96 એ રીતના તમને આપ્યા હોય છે, એ ગણવામાં આપણે એક ને એક સૂત્રનો ઘણીવાર ઉપયોગ થઈ જતો હોય છે. એટલે સૂત્ર યાદ થઈ ગયું છે તો સૂત્રના આધારે ખાલી કિંમત જ મેકવાની છે. આટલું લખી નાખો, પછી આપણે સ્વાધ્યાય ઉપર જાશું, બરોબર છે. તો હવે એની પછી આપણને સ્વાધ્યાય આપ્યો છે 3.4, આ લખી નાખો, પછી આપણે સ્વાધ્યાય 3.4 જોઈએ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.